ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે. આજે જે મુખ્ય મુદ્દા પર હું તમારી સાથે ચર્ચા કરવાનો છું એ મુદ્દો એ છે કે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સનસનાટી મચાવી દીધી છે. રાજીનામું આપવાનો સવાલ જ પેદા નથી થતો. હું રાજભવન જઈને રાજીનામું આપવાની જ નથી. તો હવે સવાલ એ ઊભો થાય કે મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકે રાજીનામું નહીં આપે અને 9 તારીખે ભાજપે શપથવિધિના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે, તો શું આ શપથવિધિ અટકી જશે? તો આ મુદ્દા પર વાત કરીશ ડિટેલમાં, પણ એ પહેલા જે નાના મોટા મુદ્દા છે, નાના મોટા સમાચારો છે એ જોઈ લઈએ. તો ગુજરાતમાં 11 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી પહેલી વખત પીએમ ગુજરાત આવશે અને સોમનાથમાં સ્વાભિમાન કાર્યક્રમમાં હાજરી આપશે અને બીજા દિવસે વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર ધામ 3નું લોકાર્પણ કરવાના છે. અને એવી પણ શક્યતાઓ ચર્ચાઈ રહી છે કે પશ્ચિમ બંગાળની અંદર ભવ્ય જીતને કારણે વડોદરામાં પીએમનો એક મોટો રોડ પણ થઈ શકે છે. હવે જે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં પશ્ચિમ બંગાળ, આસામ, પછી તમિલનાડુ, એ બધામાં ભલે કોંગ્રેસ સત્તા પર નહીં, પરંતુ આ રાજ્યોની અંદર કોંગ્રેસને એક બહુ મોટો ફાયદો થઈ ગયો છે એવું રાજકીય એનાલિસિસ સામે આવ્યું છે. કારણ કે આની અંદર કોંગ્રેસે જ્યાં જ્યાં પોતાની જે જમીનો ગુમાવેલી હતી એ જમીનો મેળવવાનો તક મળી. આસામની અંદર ને કારણે કોંગ્રેસના જે મુસ્લિમ વોટો વેચાઈ જતા હતા એ પાર્ટીનો અંત આવી ગયો. એટલા જે મુસ્લિમ વોટર્સ છે એ ભાજપની ફૂલ વોટ બેંક બની ગઈ છે. પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ કોંગ્રેસનો 3% વોટ શેર આવ્યો અને કેરળની અંદર સરકાર બનાવી અને કોંગ્રેસે સાબિત કર્યું કે સાઉથમાં હજુ એનો ડંકો વાગે છે. આજે બીજા એક સમાચાર એ સામે આવ્યા કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પાડવા માટે સુરતમાં ડાયમંડમાં બહુ જાણીતા મુકેશ પટેલના ઘરે એક બેઠક મળી અને જેવી રીતના કાગવડમાં ખોડલધામ મંદિર છે એવું સુરતમાં ખોડલધામ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ આ બેઠકની અંદર થયા. બીજા એક બિઝનેસના ન્યૂઝ એ છે કે બાયોકોનના સ્થાપક કિરણ મજુમદાર શોએ આજે જાહેરાત કરી એમના ઉત્તરાધિકારીની અને ભત્રીજી ક્લેર મજુમદારને ઉત્તરાધિકારી તરીકે નામ જાહેર કર્યું. બાયોકોનનું માર્કેટ કેપ 10,000 કરોડ રૂપિયાનું છે. આજે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ ના પણ એક સમાચાર સામે આવ્યા કે જગદીશ વિશ્વકર્માએ એક ભાંગરો વાટી દીધો. એમણે એક કાર્યક્રમમાં એવું કીધું કે વંદે માતરમના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે. એકચ્યુઅલી વંદે માતરમની રચના ચેટર્જીએ કરી હતી, પરંતુ એમણે રવિન્દ્રનાથ ટાગોર કીધું અને એને રાજકારણની અંદર ગરમાટો આવી ગયો અને કોંગ્રેસે પણ ભારે વિરોધ નોંધાવ્યો. હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે આજે પશ્ચિમ બંગાળમાં એટલે કોલકાતાની અંદર મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર મમતાએ ઘણી બધી વાત કરી, ઘણા બધા આરોપો લગાવ્યા અને એને કારણે એ ઊભી થઈ કે મમતા જો રાજીનામું નહીં આપે. કોલકાતાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં મમતા બેનર્જીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રાજભવન જશો રાજીનામું આપવા, તો મમતા બેનર્જીએ સવાલ જ પેદા નહીં થતો. હું સીએમ પદેથી રાજીનામું આપવાની નથી, રાજભવન પણ જવાની નથી, કારણ કે આ જનાદેશથી હું હારી નથી, પણ હું ષડયંત્રથી હારી ગઈ છું. નૈતિક રીતે મારી જીત છે, એટલે રાજીનામું આપવા રાજભવન જવાની નથી એવું મમતા બેનર્જીએ કીધું. આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સની અંદર મમતા બેનર્જીએ આરોપ પણ લગાવ્યો કે આખી ચૂંટણીની અંદર જો કોઈ મુખ્ય વિલન હોય, અસલી વિલન હોય, તો એ ચૂંટણી પંચ. ભારતના ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને અમારી 100
બેઠકો જીતી લીધી છે એવો આરોપ મમતા બેનર્જીએ લગાવ્યો. મમતાએ સાથે એમ પણ કીધું કે હવે મારી પાસે ખુરશી નથી, હું આઝાદ છું, હું ગમે ત્યાંથી ચૂંટણી લડી શકું છું, હું રસ્તા ઉપર રહીશ, રસ્તા ઉપર ઉતરીશ, રસ્તા ઉપર લડીશ. આ ઉપરાંત મમતાએ બીજો પણ આરોપ લગાવ્યો કે મતગણતરીની કેન્દ્રો પર ભાજપે કબજો કરી લીધો હતો. મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, મારી સાથે મારામારી કરવામાં આવી, મારા ઉમેદવાર, મારા કાર્યકરો સાથે અત્યાચાર કરવામાં આવ્યો. અને કેટલાક જે ભાજપના કાર્યકરો છે એમણે ટીએમસીના કાર્યકરોને પણ માર મારી. મમતાએ કીધું કે મારી પાર્ટીની સાથે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઊભા છે અને અમે ફરીથી ઊભા થઈશું અને જેમ લડીશ. સાથે સાથે એવું બી કીધું કે ટીએમસીને પાડવા માટે ભાજપે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં પાડ્યા, આઈપીએસ આઈએએસ ની બદલી કરવામાં આવી અને આ બધા જે ખેલ કરવામાં આવ્યા એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ હતા એવો આરોપ મમતા બેનર્જીએ લગાવ્યો. મમતાએ કીધું કે મેં રાજીવ ગાંધી, મનમોહનસિંહ, અટલ બિહારી વાજપેયીની સરકાર જોઈ છે, પરંતુ આવો અત્યાચાર ક્યારેય મેં જોયો નથી અને આ લોકશાહીનો સાચો રસ્તો નથી. મમતાએ કીધું કે અમે ચૂંટણી પંચ વિરુદ્ધ પગલાં લઈશું, પરંતુ અમે શું કરીશું તે અત્યારે નહીં જણાવું, પરંતુ 5 સંસદ સભ્યો સહિત 10 સભ્યોની એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવશે અને એ પછી નક્કી કરવામાં આવશે કે આગળ શું કરવું. હવે સૌથી મોટો સવાલ બધાને એ ઉભો થાય કે મમતા બેનર્જી રાજીનામું આપવા રાજ નહીં જાઓ. હવે પશ્ચિમ બંગાળની અંદર ભાજપ બહુમતી મેળવી લીધી અને સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી એટલે 9 તારીખે શપથ ગ્રહણ સમારોહ પણ થવાનો છે, એની તારીખ પણ ભાજપે જાહેર કરી દીધી. તો સવાલ એ ઉભો થાય કે જો મમતા રાજીનામું નહીં આપે તો શું ભાજપનો શપથ ગ્રહણ સમારોહ અટકી જાય? પરંતુ આ બાબતના જે જાણકારો છે એનું કેવું છે કે જો મમતા રાજીનામું ઇનકાર કરે છે તો રાજ્યપાલ બંધારણ હેઠળની તેમની એમને જે છે એમની પાસે જે પાવર છે એનો ઉપયોગ કરી શકે છે અને વિધાનસભાને બરતરફ કરી શકે છે. કારણ કે ચૂંટણી પંચે ઓલરેડી જરૂરી સૂચનાઓ અને આદેશ જારી કરી દીધા છે. મમતા બેનર્જીને નો ડાઉટ ચૂંટણી પરિણામોને પડકારવાનો અધિકાર છે અને એ અધિકાર કોઈ છીનવી નહીં શકે. પરંતુ સૌથી મોટો વાત એ છે કે પશ્ચિમ બંગાળની અત્યારનું જે વર્તમાન વિધાનસભા છે એ 7 મે 2024ના દિવસે એનો કાર્યકાળ છે એ પૂરો થાય છે. એટલે રાજ્યપાલ 5 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો એમ કહીને વિસર્જન કરી શકે છે અને જેને ચૂંટણી પંચે જીત તરીકે માન્યતા આપેલી છે એ પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે છે. અને અત્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે RN રવિ. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો ભાજપને સરકાર બનતા કોઈ અટકાવી નહીં શકે. આની અંદર જાણકારોનું કેવું એમ પણ છે કે કલમ 164 હેઠળ મુખ્યમંત્રી માત્ર રાજ્યપાલની કૃપા પર જ સરકારની અંદર રહી શકે છે. પણ કેટલાક જાણકારોનું કેવું એમ પણ છે કે ભલે અત્યારે ચૂંટણી પંચનો જે આદેશ છે એ જ મમતાએ માનવો પડે. જો મમતા બેનર્જી કોર્ટમાં જાય છે અને સક્ષમ કોર્ટ ચુકાદો આપે એ પછી કઈ ફેરફાર થાય, પરંતુ જ્યાં સુધી મમતા જશે એ પહેલા તો 9 તારીખે સરકાર બની પણ જશે. પણ કેટલાક જાણકારોનું કેવું એમ પણ છે કે મમતા બેનર્જી હવે પશ્ચિમ બંગાળમાં એવો ખેલ કરી શકે કે પહેલા પોતે દિલ્હી જશે અને દિલ્હી જઈ અને વિરોધ પક્ષોને ફરી ભેગા કરવા માટેનું આખું એક
કારસો રચી શકે. જોકે ઇન્ડિયા ગઠબંધનની અંદર મમતા બેનર્જીએ જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં હતા ત્યારે મમતાએ પોતે છેડો પાડેલો અને પશ્ચિમ બંગાળની અંદર કોઈ પણ પાર્ટીની સાથે ઇવન કોંગ્રેસ સાથે પણ મમતાએ ગઠબંધન કરવાની ના પાડી દીધેલી અને બધી જ બેઠકો પર પોતાની પાર્ટીના ઉમેદવારો ઉતારેલા. હવે જ્યારે જરૂર પડી ત્યારે ઇન્ડિયા ગઠબંધનથી મમતા દૂર થઈ ગયા, પરંતુ હવે હારી ગયા એટલે હવે ઇન્ડિયા ગઠબંધન યાદ રાખવું અને કદાચ દિલ્હી જઈ અને ફરીથી આવું કરી શકે. આ ઉપરાંત મમતા બેનર્જી માટે એવું કહેવાય કે ઘાયલ વાગણ છે એ વધુ ખતરનાક થઈ શકે છે. અને મમતા બેનર્જીની લાઈફસ્ટાઈલ છે, એમની જે જિંદગીની કારકિર્દી છે, એમાં આંદોલનો એમની જિંદગીનો બહુ મુખ્ય હિસ્સો રહ્યો છે. કે પશ્ચિમ બંગાળની અંદર ભાજપને એટલું ઇઝીલી તો રાજ નહીં જ કરવા દે. એ રસ્તા પર ઉતરશે, લડશે, આંદોલન કરશે, એ બધું જ કરશે. કારણ કે આ હાર છે એ મમતા બેનર્જીને પચી નથી અને હજુ પણ એ હાર સ્વીકારવા માટે તૈયાર નથી.